राम राम केम छो बधा स्वागत है नवा ब्लॉग में। वाग्या है 2 मोड़ो ब्लॉग चालू करो एनु कारण है ये तो बेराजे दवा लेवा आवीने पछी निराते ब्लॉग चालू कर्यो है। वरसाद काल हतो नहीं अने आज जो विडियो चालू कर्यो ने वरसादे चालू थई गयो जो चालू थई गयो आमथी उपड़ू है आने बधुं हाले छे हाचवવાનું। जय श्री कृष्ण। पोस्टर ओलो મને પતા છે ને હાંજે આખરેજી ખાઈ હવાનો કાઈતો તો ખબર તો હતી કે વરસાદ આવવાનો જ છે વડું વડું તો બધું ખાચવા રાખ્યું છે પણ કોઈ મૂળિયા એવું હતો ને તો ચાલુ છું વરસાદ એટલે ખાચી આવી જ આમથી જોતા એલાની કોમ શું બહુ કારણ છે એકદમ કારણ છે હે અને જાવીતી દવા છાંટવા ખળની દવા છાંટવા જાવી ટૂંકમાં ધારીએ પથણવાળામાં હું હે મુરદ હોય એટલે એમાં જાવી હતી દવા લેવા ગયો તો બેરાજે આગળ થોડીક વાર મોં લઈ આવ્યો હાલો તમને હે ને ઓલો ચકલીનો માળો દેખાડો પૂરો થઈ ગયો એ આપણે માટીનો માળો બનાવ હે હા હા બિલા ધારે આપણે માટીનો માળો તમને મેં દેખાડ્યો તો ચકલી બનાવતી આગલા વિડીયોમાં જોયું ખબર હે ઓ પૂરો થઈ ગયો યાર માળો આવો કંઈક બનાવ્યો હે અને હવે હે ને અંદર ખડનો બનાવ્યો પેલા માટીનો બનાવ્યો દેખાય જ નહીં બહુ અંદર છે આપણે કેમેરો હાવીએ લઈ જાઉં તો એ કંઈમાં જો એવો અંદર બનાવે હે કેમ એની કારીગરાઈ કેમ છે માટીનો કેવો માળો બનાવ્યો હાલો હવે હે ને મેડી માથે જાય જરા કેમણો વરહે જોઈ આમ દરિયામાંથી આવે છે અમારે જતા ધોરો ફૂલ હા વરહે ગાજે હે કઈ દેખાતું જ નથી ઝાડવાના કઈ હા એ ઝાડમાં બાળવા કઈ દેખાતું નથી પરવું દેખાય પ્રમાણે આવશે તો બહુ આવશે વડે સાથે જો ભાઈ તો હે આડોનું કાં થવા દે દાદા તો આવી જાય હાલો અટાણે તો ધીરો ધીરો ચાલુ થયો હે કેવો કે આવે પછી હવે અમારે ત્યાં થોડોક આવીએ તો ઘણો દેખાય કારણ કે આગલો મેં વધારે છે એટલે બાકી આપણે કાલ આગલો વિડીયો તમે જોયો હે કાલનો ઝાડવા વાઈનો એને મેળ આવી જાય વરહનો જો વાળો હે ને ભૈરો લાગે આ વાડામાં આવી એટલે બાકી આમ છે વધારે જ આમ દેખાય બહુ હે જો ગાજે વરસાદ હે ને પાછો અટાણે પૂર થઈ ગયું અને હજી ચાલુ જ છે જો બાપુ આગળ ભાદરે આવ્યા થોડાક પલરીને આવ્યા એ ભાદરે ગયા હતા અને બાકી હજી ચાલુ જ છે બાપુ જો પલરીને આવ્યા ભાદરેથી પણ એ ટૂંકમાં અહીં ગામમાં પૂગી ગયો ને ત્યાં વધારે ચાલુ થયો હતો આવો વરહે જો આપણે હવે ફરિયામાં હે ને બહુ પાણી ટૂંકમાં ઓલું ત્યાં ભરાતું ને એવું નહીં ભરાય વાંધે ડંગણું કાઢી નાખ્યું ને એટલે નિકાલ વધારે થઈ ગયો હે બાકી યુવરાજ તો પલરેજ છે તે દીનું એમનું બારું હવે અહીંયા ડંગણું કાઢી નાખ્યું તો બહુ ભરાવો નહીં થાય નકર અહીંથી છલી જતું હતું ઓલાવાડામાં હવે ગાય કા નિકાલ થઈ જાય હવે ગાડી હજી બહાર જ પડી દવા લેવા ગયો તો બાકી જો આમ વરહે હા એક તાર માને જે વાટું કરવાનું હાલે છે વાટું કરે ને તુલસીની માળામાં તમારા કોમેન્ટ હતા કે ભાઈ વેચાતી દો કે એમને દો ભાઈ એમને નહીં વેચાતી નહીં જો આવી બનાવે આ કામ ચાલુ છે બનાવવાનું આ પરવાની બનાવવાનું છે જારી ઝીણા પારાની જાડા પારાની પછી અલગ અલગ પારાની બનાવે હા હા
દેવાની ફ્રીમાં, લેવાનું કોઈ નહીં. કોઈ જોતી હોય લઈ જજો. લઈ જાય પ્રેમથી. કોઈને જોતું હોય એ નવરા હોય તો બનાવતો હજી માળા વાટુમાં દીપ માળા બનાવે. આમાં હે ને દીપ માળા હોય છે. આટલે દીપમાળા સોમનાથ સુધી ગયા. હા સોમનાથ પૂગ ગયા છે ને દીપ માળા હમણાં ગયા હતા ને. તારે એક કામ કરવાનું છે, તારે ઢૂંઢે દીપમાળા ગમે તે ઉગાડી અને એના દિવાળી ઉગાડી દે. દીપમાળા ગમે તે જાવ તો. અને નાંગે સેવા કઈ છે આ મઠી પાકાને ગમે તે જાવ તો નાંગે ઉગાડી દે. બાકી જો મેં વરસે હે ફૂલ. ના બે માં પલરી ગયા હો. બાપુ કે નાઈ લો કે નાઈ લો આવડો વરસે થાય. હે હા માથે જ પડે ને. જતા ગાજે. પણ કાલની ગરમી એવી હતી. આવીએ છે ગાડી હાલે એમાંથી દવા છતાં જ આવી હતી બપોર પછી તમે આવી ગઈ. હાલો વરસાદે વિરામ લીધો આગળ થોડીક વાર મોર નામી વેરો પૂર થઈ ગયો અને હજી ગાજીએ આમ ફરતો આમ બહુ ગાજી જાઓ હમણું બહુ હે આથમણું હે આથમણું ને દખણા દઉં આવ્યો તો આમથી ને ગાજે હજી આમ હે જતા વાલી હેર અહીંયા ગાજે હે નામી પણ પૂર નામી ટૂંકમાં થઈ ગયું ખેતરોમાંથી પાણી હારી ગયા બાકી તો હવે પાણી હાલતા કંઈ વાર લાગશે નહીં આગલો મેં એવડો હે એટલે એક બે ઇંચ વરસાદ પડે એટલે સીધું ખેતરમાંથી પાણી બહાર હવે અટાણનો 2 ઇંચ જેવો વરસાદ હે એટલો ટૂંકમાં વરસાદ પડી ગયો હે. હાલો અટાણ છે ને તો તનમાં જરાક વાર છે અને ચા પાણી પી લીધા અને અમારે જવું છે વાડીએ એટલે આને દવા છાંટવાની છે. પંપીઓ લઈ લીધો અને મારે એને ફુવારા ભરાવી દેવાના છે વાવમાંથી ખીચીને પછી. ઓય માથેથી ભરાઈ જાહે કે હીચણું લેવું જો હે? માથેથી ભરાઈ જાહે ખીચણું લેવું જો હે? હીચવાનું કંઈ લેવું જો હે? હાથી હીચવા હાટે ને ન કરતા આંગળીયા વિડીયોમાં કહેते थे ને મોહણ એવું કે હીચવું જો હે લાઈટ ના હોય નહીં હોય તો ન કરે પછી હાલો વાવ તો લગભગ માથે આવી ગયો હે પણ હાવ હેઠું આમ નમીને એટલું ત્યાં ઊંડું હશે કદાચ તરજી એટલું નહીં ભરાણું હોય ને કદાચ ભરાશે તો 2-3 દિવસ અધર આપીએ તો દવા છાંટી આવી 2-4 ફુવારા 5-6 ફુવારા થાય તે ભેંડવાના ટાઈમે પાછા આવતા રહી વાડીએ ઉગી આવ્યા અને દવા અમારે બધી માંડવીમાં છાંટવાની હોય ને તો પાસે મોટરસાઇકલથી છાંટવી લઈ પણ અમારે છાંટવાને 4-5 પંપ એવા હતું હે કે ખડની દવા છાંટવાની જો ખડની દવા લઈ આવ્યા હતા સવારે ને હે મુરો મારો હે ને હા અમારા ખડનું નામ હે મુરો પઠાણમાં બહુ જ નો હે એકદમ નો નેદાય નહીં દે ને એટલો બધો હે એ સ્પેશિયલ હે મુરાની દવા આવે એ લઈ આવ્યા આજ સવારે એ 4-5 પંપ મારી જાય અને અહીંયા તો આપણે દવા છાંટી લીધી એકવાર ભાદરે છાંટવાની છે પણ ત્યાં હવે આજ વળી વરસાદ આવી ગયો નકર આજ છાંટર બપોર પછી પણ વરસાદ આવી ગયો એટલે હવે ગાડી કદાચ હવે કાલ હાલે તો ભલે કે હા નકર પછી એવું હોય તો એ તો હાથથી છાંટી જવાય કા જીરામાં કેમ છાંટતા હાલ સ્પેશિયલ હે મુરનની દવા હે 2-3 જાત છે જો આમાં મમરી આવે આ પ્રવાહી છે અને આ ખાતર જેવું છે અને આ છે ને અટાણે તો મારી હતી 5-7 દી મરી જાય પણ પાછો ટૂંકમાં છે ને 50 દી સુધી પાછો ઉગવા ના દે 50 દી સુધી ના ઉગે એટલે માંડવીનું કામ થઈ જાય કમ્પ્લીટ 50 દીમાં પછી ભૂટકી ગયા પછી હે મૂરો ના થાય પછી છાંયો થઈ જાય માંડવીનો એટલે ના થાય ઉડે ને એને અમે વાવણિયા કઈ મેં આવવાનું હોય ને મોર આમાં તો હવે દેખાતા હોય કે ના દેખાતા હોય એને વધામણી વાવણિયા
જોયું ઉડે. હા એમ કે હે ને વધામણી લઈને આવે બેની ના કેતા હોય એટલે અમે કઈ હા તા એમ આદુકારથી કઈ કોઈ જોઈને ના આવ્યું આપણે આપણા બાપ દાદા કહેતા હોય એટલે ખબર એને એના બાપ દાદાએ કહ્યું હોય કોઈ કે અનુભવ કર્યો હોય. ક્યાં મેં આવે તો જ આવે એની મોર આપણે કોઈ દીઠા મેં આવવાનું ત્યાં જ આવે. એ ભૂકી લાગે કે મમરી છે પાવડર. હવે હે ને પાણી હેડે તો પાણી ભરવા નથી જવું પડતું ફુવારા છાંટવામાં આમ ભરી આવવું પડે. પાણી હેડા નોહાણ આવી જાય ને નકર મારે ભરવા છાંટે એમાં પ્રાગવડે જવું પડે. એ પંપ છાંટી લે એટલી વાર તમારથી ભરીને પૂગતા થાય. હા અને ખડ જો આમ પાટલામાં જો ઝીણું ઝીણું રહ્યું જો હે મોરો એ આટલું જો આ ભથાણ હે ને અહીંયા સુધીનું અહીંયા ભથાણમાં હે એટલામાં. અને માંડવી કંઈક આપણે આવી છે જો માંડવીમાં કંઈ ઘટે ને એવી નરવા છે અટાણે. હું આ પાણી કેલબુન કાગળ ભરી આવી અને એ છટે હે દવા. કેટલી ઉછલી ભરાણી દવા છાંટવાની હતી છટાઈ ગઈ અને મેં એ પાછો અટાડો ઉપડો હે. અમારે તો જો કેટલી બધી ખાસ જરૂર નથી બેની. ગામ કરતા અહીંયા ઓછો હે. હા બે ગામમાં સવારે જે હતો ને પૂર થઈ ગયો ને અહીંયા ઓછો હે પતરાવો તો જેવું હોય. મોટરસાયકલ આપી ગયો ને હા અટાણે વરાપ બહુ થાય છે પણ એ વરાપ વરાપ રહેવા નહીં દે અમે આજે તો ઉપડું ફરતો ગાજે આમ બહુ હે. હા વે આગળ ક્યાંક દેખા ગાજે તા હે બૂટ કયું ન કુડું કુડું થાય. એ આ બધું હે ને પાછું ઘાટું થઈ ગયું હે વાદરા નથી ટૂંકમાં કહોડ આવી ગયું. દી તાજી 1.5 કલાક 2 કલાક. આમ તો જો કે દેહી એટલે હાવ દેહી કહેવાય. વીઆઈપી માણસને આવું ના જડે કેમ કે એને સારી લેવા જવી પડે. આપણે ઘેર થાય લાખ રૂપિયાની કઢી ઘેર અટાણે તો જાણવું હોય ને એ બેન લાખ રૂપિયાની કહેવાય કેમ કે ઉનાળામાં છે ને અટાણે હાવા ફૂટે હોય અટાણે દૂધણ બહુ ઓછું હોય. પછી ખાતર પછી પાછું વ્યાજે પડે એટલે ખામતું હોય જડી જાય. અટાણે ત્યાં ગામડામાં ક્યાંક જડે ફોમાં 2-3 ભેગ હોય ને એમાં જડે બાકી અટાણે બધા ઘર ખાલી હોય. અને આપણે ભગવાનની દયાથી નાની બેન દવા દઈએ એટલે કઢી થાય. કોકની ઘેરથી દૂધ લઈ આવતા હોય ચા લઈ આવતા હોય તો કઢી ના થાય. બીજી બધી વસ્તુ ખાસ થાળીમાં થાય ને આપણે બરોબર ભેન કઈ ઉખીએ જઈએ બધી જગ્યાએ આપણે દૂધને શાકને જડીએ ને એટલે વાંધો નહીં આવે. ઉનાળામાં થોડુંક દૂધાણાની અસર કરી કઢી કરી દે ઉનાળા દૂધાણા. અમારે થાય ને બધા એમ કહીએ કે બકાલો તો 10 રૂપિયાનું 20 રૂપિયાનું જડી જાય શાકનું પણ કઢી છે ને લાખ રૂપિયાની થાય. લાખ રૂપિયાની કઢી છે હાવ દેવી દેવી 2 લાખ રૂપિયાની હોય તો કઢી થાય. હા લહણ અને લીમડો અને ચણા લોટ ને હળદર ને મીઠું ને જીરું ખાસ જીરું તો જોવું અહીંયા જ કઢીમાં લીમડો એ બે વસ્તુ તો જોઈએ અને લહણ ખારી પટનું નાખી અને એવી બાકુ બનાવવાનું કહ્યું આપણે રાતા મરચાંની નકર મરચું ને ટમેટું ને એવું બધું નાખું હું ત્યાં એ બધું નાખીને કઢી બનાવવાનું તો આપણે થઈ કીએ ગળી લઈને કાઢી નાખતા એ ભાવે નહીં કોઈ છે એવું. એટલે એનો સ્વાદ અસર આવે. ખાદી કઢી મજા આવે પીવાની બહુ મજા આવે ખાવા કરતા. એ કઢી ચાલો લાખની કઢી બનાવી પછી રોટલા કરી. અમારે ધીરે ધીરે જો મેં ચાલુ છે કાગરી પલરી જાય એટલું આવ્યો છે અને વ્યારા કરવા તમે હાલો વ્યારા કરવા હોય તો કઢી બનાવી છે 1 લાખ રૂપિયાની. 2 લાખ રૂપિયાની હોય તો કઢી થાય
વેરા કરી લીધા અને મેં ધીરો ધીરો હજી એમને ચાલુ જ છે જો એટલે એમ ખબર ના પડે વરહે એ પણ ત્રહ કે એવું કહેવાય. જય શ્રી કૃષ્ણ. ઓહો બેન ને જય શ્રી કૃષ્ણ હાલે વિડીયો એન્ડ કરવાની તૈયારી અને જય શ્રી કૃષ્ણ હાલે. આજ બેન ને વેરું નથી અમે વાડીએ વૈયા હતા ને એમાં એ તો 5 વાગે આવતી એટલે મેં અમારે એકાતરા થઈ ગયો. હવે કાલ નહોતો ઉલેદી હતો પાછો આજ આવી ગયો. હવે કાલ શું કરે અટાણે ધીરે ધીરે વરસે જ છે. ટૂંકમાં કાકરી કોરી ન થાય ને એટલો વરસે છે. બાકી સવાર મેં પૂરતા કાઢી આટલી તો અમારી માંડવી ધારી જેવી જમીન તો પી જાય. પૂરતા કાયમ હોય ને કદાચ એટલી તો પી જાય વાંધો ના આવે. બાકી હજી ઘણી જગ્યાએ કોમેન્ટ આવતા હોય વરસાદ નથી વાવણી લાયક. મોરબીમાંથી કોમેન્ટ હતા, પછી સુરેન્દ્રનગરમાંથી બહુ કોમેન્ટ આવે છે કે સુરેન્દ્રનગરમાં હજી ભાઈ વાવણી નથી અહીંથી થઈ. પાણી લઈ જાઓ. અહીંથી થોડોક અમે ધક્કો દઈ છે પણ હવે આવે તો થાય ને એટલે અમારે તો એમાં હાલે નહીં. નકર અમે તો મૂકીને છે કે ભાઈ જ્યાં નથી ત્યાં જ્યાં પણ હવે અહીંયા જ વરસે અમારે તો જ્યાં આવે ત્યાં પૂર કાઢે, જ્યાં આવે ત્યાં પૂર કાઢે. પણ ટેન્શન ના લે. આ રાઉન્ડમાં લગભગ બધેનો વારો દ્વારકાધીશ કરીને તો આવી જાય. બધે જગ્યાએ વરસાદ થઈ જાય. કાલ 18 તારીખ છે ના આજ 18 છે કાલ 19 તારીખે 19 તારીખનો જન્મદિવસ છે રામસિંહભાઈ આહિરનો જન્મદિવસ છે. તો રામસિંહભાઈને અમારા તરફથી જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા. હેપી બર્થડે. અને બીજા કોઈના કોમેન્ટ હતા નહીં પણ કોઈના હોય 19 તારીખે જન્મદિવસ તો એને અમારા તરફથી જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા. હેપી બર્થડે. હાલો હવે આજનો વિડીયો પૂરો કરી. જો લાઈક કમેન્ટમાં કહેજો કે તો લાઈક કરજો. ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરજો. મળી પછી નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. રામ રામ.